પણ આ એક યુનિવર્સલ સિદ્ધાંત છે કે તમે આ નહીં માનીને બીજો કોઈ ધર્મ માનતા હો, દાખલા તરીકે સંન્યાસ કે વૈરાગ્ય ધર્મ માનતા હો, કે દાન કે પરોપકારને ધર્મ માનતા હો, તો દાન અને પરોપકાર પણ ધર્મ હોય તો એમાં પણ આ 10 લક્ષણો પ્રકટ થવા જોઈએ. એ 10 લક્ષણ એ દાન અને પરોપકાર કરતાં તમારા ભીતર પ્રકટ થતા હોય તો દાન પરોપકાર તમારા માટે ધર્મ છે. અને આનાથી વિપરીત કોઈ ધર્મ તમારામાં દાન પરોપકાર કરતાં પ્રકટ થતા હોય તો દાન પરોપકાર તમારા માટે ધર્મ નથી, તમારા માટે પરધર્મ હોઈ શકે છે. એ વાત આપણે સમજાવવા માટે ખાસ મુદ્દાની વાત છે કે જો આ 10 લક્ષણો હોય તો કોઈ કર્તવ્ય આપણા માટે ધર્મ છે. આ 10 લક્ષણ એને નિભાવતા પ્રકટ ન થતા હોય તો એ કર્તવ્ય કોઈકના માટે ધર્મ હશે પણ તમારા માટે ધર્મ નથી. જેમ એક સામાન્ય વાત આપણે સમજીએ કે ક્ષત્રિયો માટે સ્વયંવરમાં કે કોઈકનું અપહરણ કરીને પણ લઈ જવું ધર્મ હતું, પણ બ્રાહ્મણ કોઈ કન્યાનું અપહરણ કરે તો એનું બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જાય. ચોખ્ખું કહ્યું છે. કન્યાપહરણ બ્રાહ્મણ માટે ધર્મ નથી, ક્ષત્રિયો માટે છૂટ છે, બ્રાહ્મણ માટે છૂટ નથી. બ્રાહ્મણે તો પ્રાજાપત્ય વિધિથી અથવા આર્ષ વિધિથી અથવા બ્રાહ્મ વિધિથી જ વિવાહ કરવાનું હોય. બીજી કોઈ વિધિથી બ્રાહ્મણ જો વિવાહ કરે તો એનું બ્રાહ્મણત્વ નષ્ટ થાય છે, રાક્ષસ વિધિથી કે પૈશાચ વિધિથી. તો પૈશાચ વિધિથી વિવાહ, કોઈકને જબરદસ્તી પરણી જવું કે કોઈકને ખરીદીને કોઈક છોકરી વેચાતી મળતી હોય એ વેચાતી છોકરીને ખરીદીને પરણવું, એ બધા જે વિવાહના ધર્મો કોઈકના માટે ધર્મ હોઈ શકે છે પણ આપણા માટે અધર્મ છે. એક તમે સામાન્ય દાખલાથી સમજી શકો કે જે મુસલમાન ઈસાઈ પોતાની પિતરાઈ બહેનને પરણી શકે છે, એમને ત્યાં ધર્મમાં એ છૂટ છે, આપણે ત્યાં એ અધર્મ છે. તો જેને ધર્મ તરીકે છૂટ છે તેના માટે ધર્મ છે, આપણે ત્યાં અધર્મ છે. એમને ત્યાં મૂર્તિ પૂજા અધર્મ છે, આપણે ત્યાં મૂર્તિ પૂજા ધર્મ છે. તો જેના માટે જે ધર્મ છે તેના માટે ધર્મ છે. મુસલમાન માટે મૂર્તિ પૂજા અધર્મ છે તેથી કાંઈ આપણા માટે અધર્મ નથી થઈ જતું, અને આપણા માટે મૂર્તિ પૂજા ધર્મ છે તેથી મુસલમાન માટે મૂર્તિ પૂજા ધર્મ છે એવું માની લેવાનું કોઈ કારણ થતું નથી. કેમ કે એમના માટે જે ધર્મ છે એમાં મૂર્તિ પૂજાનો નિષેધ છે. એમ જે ક્ષત્રિયો છે એમને વિવાહમાં સ્વયંવરમાં અપહરણ કરીને પરણવાની છૂટ છે, એમના માટે ધર્મ હોઈ શકે છે, પણ બ્રાહ્મણ માટે એ અધર્મ છે. એ આપણા શાસ્ત્રની દૃષ્ટિ હતી. તો એ શાસ્ત્રની દૃષ્ટિ હતી તે મુજબ કોઈ ધર્મ જે છે તે શરણાગતિ હોય કે દાન હોય કે પરોપકાર હોય કે સંન્યાસ હોય, કોઈકના માટે શાસ્ત્ર એમ પહેલા ચોખ્ખું કહે છે કે જેને વૈરાગ્ય આવ્યો હોય તેના માટે ત્યાગ ધર્મ છે. જો કેટલી શાસ્ત્રની દૃષ્ટિ સમજો તમે, કેટલી ગજબની દૃષ્ટિ છે કે જેને વૈરાગ્ય આવ્યો હોય તેના માટે ત્યાગ ધર્મ છે, જેને વૈરાગ્ય નથી આવ્યો તેના માટે ત્યાગ અધર્મ છે. કેમ કે વૈરાગ્ય આવ્યો નથી અને ત્યાગ કરશો તો કરશો શું? નાનકડું ઘરનું ત્યાગ કરીને મોટું આશ્રમ બાંધશો, ઘરના 2-4 પરિવારજનોને છોડીને મોટો પરિવાર બાંધીને રહેશો, ઘરમાં જે તમારે મહેનત મજૂરીથી કમાઈને કમાવાનું હતું તે છોડીને મફતમાં હરામનું ખાશો. તે ત્યાગ કરતા તો ભોગ વધી ગયો ને. હું એક વખતે એક આશ્રમમાં ગયો અતિથિ તરીકે. તો એ સેમિનાર હતો. એ મને પુષ્કળ આગ્રહ કરતા હતા કે તમારે અમારે ત્યાં પ્રસાદ લેવો જોઈએ. મને ક્યાંય ખ્યાલ નહીં કે ત્યાં ઠાકોરજીને ભોગ ધરવામાં આવે છે કે નથી ધરવામાં આવતો, ને કદાચ ધરવામાં આવતો હોય તો આપણા પુષ્ટિ માર્ગનો તો કોઈ એ સ્થળ નહોતો એટલે મારે પ્રસાદ લેવા બંધાવવું હોય. એટલે હું એમ કહેતો રહ્યો કે ના, હું મારી સગવડ પોતે કરીને આવ્યો છું ને આપનો સ્નેહ છે એ જ બહુ મહત્વપૂર્ણ છે મારા માટે. છેવટે સેમિનાર પૂરો થયો તે દિવસે એમણે મને કહ્યું કે આટલા દિવસ 4 દિવસ સેમિનાર ચાલ્યો, તમે કાંઈક અમારું સ્વીકાર્યું નહીં, અતિથિ હોવા છતાં કાંઈક તો સ્વીકારો. મેં કીધું ભાઈ, હું ગ્રહસ્થી માણસ, ગ્રહસ્થી એ સંન્યાસીને આપવાનું હોય, સંન્યાસીથી લેવાનું ના હોય.
આપ સંન્યાસી, હું ગ્રહસ્થી. અને કહો એ વાત ભૂલી જાઓ, તમારે કાંઈક તો અમારું સ્વીકારવું જ પડશે. એમનો સ્નેહાગ્રહ હતો એટલે મારાથી પછી બહુ ના ન પાડી શકાય. એટલે મેં કીધું વારું આપો. તમે માનશો નહીં, એમને કબાટ ખોલ્યો, સંન્યાસીએ, બધી જાતના ટ્રાન્ઝિસ્ટર, બધી જાતના મોબાઈલ, બધી જાતના પરફ્યુમ, બદામ, પિસ્તા, કાજુના મોટા મોટા થેલાઓ. અરે મેં કીધું આ તો ગ્રહસ્થને ત્યાંય જ નહીં હોય. મેં કીધું આ કોઈ ગ્રહસ્થ સંન્યાસી લાગે છે. આશ્રમ ઉપર પછી મેં જોયું તો એન્ટેના હતો. એ કઈ જાતને કયો કેબલ આવી રહ્યો હતો એ તો ભગવાન જાણે. આસ્થાનું આવી રહ્યું હતું કે અનાસ્થાનું આવી રહ્યું હતું એ તો મને ખ્યાલ નથી, પણ કેબલ હતો. ત્યાં એમ પણ લખ્યું હતું કે બિવેર ઓફ ડોગ. એટલે મેં ચપરાસીને જઈને પૂછ્યું, મેં કહ્યું સ્વામીજી ઘેરે નથી? અરે બોલે અંદર તો બિરાજ્યા છે. એને કહ્યું સ્વામીજીથી બીવાનું કે ડોગથી બીવાનું? આશ્રમના દરવાજે ઉપર એટલે માલ રાખ્યો હોય ને તો જ તો કૂતરો રાખવો પડે ને. માલ જો ન હોય સંન્યાસ આશ્રમમાં તો કૂતરાની શું જરૂરત? એટલે વૈરાગ્ય વિના આપણે જ્યારે ત્યાગ લેતા હોઈએ છીએ ને ત્યારે આવા ગતકડાઓ થતા હોય છે. શાસ્ત્રે તેના માટે ચોખ્ખી આજ્ઞા કરી હતી કે જે દિવસે તમને વૈરાગ્ય આવે તે દિવસે તમે ત્યાગ કરો. આપણે ત્યાં પણ હરિરાયજી ચોખ્ખી આજ્ઞા કરે છે કે ભાર્યાદિર અનુકૂલશ્ચેત કારે ભગવત ક્રિયા પ્રતિકૂલે ગ્રહંત્યજે. તો એમાં કહ્યું છે કે તમે ત્યાગ ક્યારે કરવો? જ્યારે તમને ભગવત સેવામાં કનડગત ઊભી કરતા હોય. તે છતાંય હરિરાયજી એક બહુ કેટલી સૂઝ દૂરદૃષ્ટિની આજ્ઞા કરે છે. પણ એનો નિર્વાહ કરવો તમારી જિમ્મેદારી છે. કેમ કે તમારો અંગ કદાચ કોઈ સડી ગયો હોય કે માંદો પડી ગયો હોય તો તમે તમારી અંગની સાચું જાળવણી કરો છો કે નથી કરતા? તેમ સેવામાં નિરુપયોગી અંગ છે એની તમે જાળવણી કરો લોકયાત્રા માટે. એના પ્રત્યે સેવાનો ભાવ નહીં રાખો કે સમર્પણનો ભાવ નહીં રાખો કે મને આને સમર્પિત કરવો છે. કેમ કે જેને પોતાને કૃષ્ણ સેવાનો ભાવ નથી તેનાથી સેવા કરાવવાનો આપણે ભાવ રાખવો ન જોઈએ. હરિરાયજી કેટલી સૂઝબૂઝની વાત કહી છે. આ તો ફેમિલી મેમ્બર માટે વાત કરવામાં આવી હતી. ને આજે એવી સ્થિતિ થઈ ગઈ કે કોઈ વૈષ્ણવને સેવાનો ભાવ ન હોય, પતિ રડતો હોય ક્યારે લઈ ગયા મારા તે વિત્તના લેણિયા છે, ઘણા દેવલકજી મારે તનુ વિત્તજા કેમ કરવી થયા છે, ઘણા તે સમાધાની મારે ઘેર આવીને જય શ્રી કૃષ્ણ કઈ માંગે, મારો તો મારા ઘરની શ્રી લઈ જાય થયા છે ઘણા દેવલકજી. તે ગાળો આપતા હોય છે. અમારે પડોશમાં જ ભાઈ રહેતા હતા. એ મને એક દિવસે એમના પત્ની બહુ ભગવતી, જે સમાધાની આવે તેને કંઈક ને કંઈક પૈસો આપે. તો મારે એક વખતે મળવાનો પ્રસંગ આવ્યો તો એ મને કહેવા લાગ્યા કે શું કરું હવે, મારી બાયરી જે છે એ સમાધાની આવે અને સમાધાની આવે એટલે હું સમજી જાઉં કે જય શ્રી કૃષ્ણ બોલ ઓર થેલી કા મું ખોલ. સમાધાની આવતો જ હોય કે મારી બાયરી માને છે જય શ્રી કૃષ્ણ કે એટલે મારે તરત રૂપિયા ગણી આપવાના એને. મનમાં આવા દુર્ભાવો આવતા હોય તોય આપણે એનો વિનિયોગ કરીએ કે અમને શું ખબર પડે કે પુષ્ટિજીવ છે કે નહીં. ગાળો આપતો હશે તો શિશુપાલે પણ તો ગાળો આપી ના, અમને કેવી રીતે ખબર પડે કે મોક્ષનો અધિકારી છે કે નહીં? પણ ગાળો તમને આપી રહ્યો છે, તમારામાં સ્વાભિમાન તો હોવું જોઈએ કે નહીં? કે તમે રાજના ખાસા ખવાસ છો, મુક્તિને તમે ઠુકરાવવાના મહેશના રાખતા હતા અને આજે તમે ક્ષુદ્ર ધનને લલચા ઠુકરાવી નથી શકતા. જે તમને ગાળો આપીને તમારા મનોરથમાં પૈસો આપતો હોય, જે તમને ગાળો આપીને તમારા ઠાકોરજી પચાવી જતો હોય કે તમારા ઠાકોરજી નથી મારા ઠાકોરજી છે, તેની સામે માગતા તમને લજ્જા નથી આવતી, તો તમે કઈ રીતે પુષ્ટિ ભજનના અધિકારી થયા? કેવી રીતે તમે માની લીધું કે તમે પુષ્ટિ માર્ગના અધિકારી છો, ભજનના અધિકારી છો? એ તમારા માટે ધર્મ નથી. છોડી દેવી જોઈએ સેવા. એવી સેવા કરવી જ ન જોઈએ કે જે સેવા માટે આપણને પરાયાથી ધન માંગવું પડતું હોય. હકીકતમાં તો જે પત્નીનું તમે નિર્વાહ ન કરી શકતા હો તે પત્નીને, જે છોકરીને પરણવાની તમને જરૂરત નથી ને કોઈ પણ છોકરીનો પિતા પોતાની દીકરીને પરણાવે ખરો એવા છોકરાને કે જે એને નભાવી ન શકતો હોય?
અને પરણાવી દઈને પછી ગામમાં માંગે કે હવે અમારા સસરાજીએ અમને આ છોકરી પરણાવી દીધી છે એટલે દેહદાન છૂટે ગ્રહણ, દેહદાન છૂટે ગ્રહણ. હું પત્ની હું તો બીજે દિવસે તલાક આપું. રમ જ નહીં એના ઘરમાં. શરમ ના આવે પતિ થઈને મારા નામે ભીખ માંગે? મારો સેવક થઈને, લક્ષ્મીના નાથનો સેવક થઈને એ લક્ષ્મીના નાથ નામે ભીખ માંગે એટલે મારે ગીત લખવું પડ્યો કે લક્ષ્મીના નાથ અને દેવાદિતોય દેવાદિદેવ તોય ભીખ વિના ભોગ ન લાગે. દેવતાઓ સૌ મારી ઠેકડી ઉડાડે, મારા હૈડાની લાજ ના જાય. મારે ઠાકુરજી નથી થવું. કેમ કે જે વખતે સમુદ્ર મંથન થઈ રહ્યો હતો તે વખતે ઘણા બધા દેવતાઓ લક્ષ્મીને પરણવા તૈયાર હતા, પણ બિચારાઓ કરે શું? લક્ષ્મી ઠાકોરજીને પરણી ગઈ. લક્ષ્મીએ ઠાકોરજીનું વરણ કર્યું, સ્વયંવર કર્યું અને પરણી ગઈ એટલે દેવતાઓ બિચારા કઈ બોલી શક્યા નહીં. પછી દેવતાઓ રાવણ નહોતા, નહીં તો કિડનેપ કરત અથવા સમાધાની મોકલાવત. બાળકો હોત તો કે ભાઈ ત્યાં પહોંચી ગયા છે પણ થોડોક અહીંયા પણ આવતા જાઓ. સમાધાની મોકલાવી શકે બાળકો, પણ દેવતાઓ બિચારા દેવતાઓ હતા એટલે કઈ બોલી શક્યા નહીં. પણ જ્યારે પુષ્ટિમાર્ગનો આધુનિક રૂપ દેવતાઓએ જોયો કે એક તો લક્ષ્મીને પરણ્યા અને તોય ભીખ વિના તમને ભોગ નથી આવતો, તો પછી દેવતાઓ ઠાકોરજીની ઠેકડી ઉડાડે કે તો પછી અમને કેમ નહીં પરણવા દીધી? ભાઈ સાહેબ, કોઈ દેવતાનો ભીખ વિના ભોગ નથી લાગતો સિવાય પુષ્ટિમાર્ગના ઠાકોરજીને. એક પુષ્ટિમાર્ગ જ એવો માર્ગ છે કે જેમાં ઠાકોરજીના નામે શાકના પૈસા લાવો, ઘાસના પૈસા લાવો, પાનના પૈસા લાવો, ફૂલના પૈસા લાવો, ઢંઢણ ગોલકો વગાડે અને સમાધાનીઓ મોકલાવે. અરે શું નાટક! આપણા પ્રભુ, આપણા જે દેવાદિદેવ લક્ષ્મીના નાથની આવી ઠેકડી આપણાથી ઉડાવાય? એના નામે પૈસા મંગાવાય? દેવતાઓ સૌ મારી ઠેકડી ઉડાવે, મારા મંગળાની લાજ ના જાય. મારે ઠાકોરજી નથી થવું. ઠાકોરજી નથી થવા માંગતા. પુષ્ટિ માર્ગમાં આવી મોકાણા જે આવી ગઈ છે, ધર્મ સંકટ આવી ગયો છે. તો એક આપણે સમજવું જોઈએ કે સેવા આપણો સ્વધર્મ છે. ક્યારે? કે જ્યારે સેવાના નામે આપણને કોઈનાથી માંગવાની જરૂરત ન પડતી હોય, એટલો આપણામાં ઇન્દ્રિય નિગ્રહ હોય તો. અને એવો લક્ષણવાદો, 10 લક્ષણીઓ વર હોય ધર્મનો, તો એની પત્નીઓ એને પરણવા તૈયાર થાય. એ ધર્મની પત્નીઓ કઈ, એ પણ ભાગવતે બહુ સુંદર વર્ણ્યું છે. એક એક પત્ની તમે જુઓ કે જો તમારો આવો સુલક્ષણ વર રાજા હોય, પેલો અહીંયાના તમારે રાજકોટ પાસે થાન છે ને, ત્યાંના પેલા રાઠોડ, શાહબુદ્દીન રાઠોડ, એ એક બહુ સારી વાત કહે છે કે કન્યાને સુકન્યા કહેવાય પણ વરને સુકન્યા કહેવાય પણ વરને કોઈ દિવસે સુવર ન કહેવાય. એટલે જો સુવર ન હોય, વર હોય, શ્રેષ્ઠ હોય, 10 લક્ષણો હોય, તો કઈ જાતની સુકન્યાઓ એને પરણવા માંગે છે. એનું એક બહુ સુંદર ભાગવતે વર્ણન આપ્યું છે કે ધર્મની પત્નીઓ કેટલી. એ હું લિસ્ટ તમને વાંચીને સંભળાવું તો તમને ખ્યાલ આપશે કે કોઈ દિવસે ધર્મ સુવર થઈ શકતો નથી. ધર્મની પત્નીઓ ભાગવત ગણાવે છે. સૌથી પહેલી પત્ની શ્રદ્ધા. શ્રદ્ધા એટલે સ્વીકૃતિનો ભાવ, જેને તમે પોતે નથી સ્વીકારતા. શ્રદ્ધામાં એક સાહસ ખેડવાની વૃત્તિ હોય છે. એક વાત સમજો, વિશ્વાસ, શ્રદ્ધા, નિષ્ઠા, એ 3 ઉત્તરોત્તર સ્ટેપ છે.
આપણે આજે શ્રદ્ધાનો અર્થ ધાર્મિક અર્થમાં જ લઈએ છીએ. ખરેખર એવું નથી. ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે, શ્રદ્ધામયોયમ પુરુષ યો યશ્રદ્ધ સ એવ સ. આખો પુરુષ શ્રદ્ધામય છે. આપણી રગોમાં રક્ત વહેતો હશે એ જેટલા સામર્થ્યથી, જેટલા વેગથી, જેટલા સાતત્યથી વહેતો હશે એના કરતાં ઘણા વધારે સામર્થ્ય, સાતત્ય અને વેગથી આપણી રગોમાં શ્રદ્ધા વહી રહી છે. વહેતો રક્ત કોઈક વખતે બ્લડ પ્રેશર થઈ જાય છે, એમ વહેતી શ્રદ્ધા કોઈક વખતે શ્રદ્ધાનો પ્રેશર થઈ જાય છે. એ નુકસાનદાયક હોય છે, એ હાર્ટ એટેક લાવતી હોય છે, એ બુદ્ધિ એટેક લાવતી હોય છે. પણ જે શુદ્ધ શ્રદ્ધા છે, એ શુદ્ધ શ્રદ્ધા કોઈ દિવસે, શુદ્ધ શ્રદ્ધાને કોઈ દિવસે કોઈ પણ વખોડી શકતો નથી. એ ચાહે વૈષ્ણવને વૈષ્ણવ ધર્મમાં શ્રદ્ધા હોય, કે મુસલમાનને મુસ્લિમ ધર્મમાં શ્રદ્ધા હોય, કે ઈસાઈને ઈસાઈ ધર્મમાં શ્રદ્ધા હોય, કે ઢોરને ઘાસમાં શ્રદ્ધા હોય. શ્રદ્ધા શ્રદ્ધા છે, બહુ જ પવિત્ર વસ્તુ છે શ્રદ્ધા. શ્રદ્ધા એટલે શું એ આપણે સમજવું પડશે. આજે શ્રદ્ધા ધર્મ સાથે સંડોવાઈ ગઈ એટલે લોકો શ્રદ્ધાને ગાળો ભાંડતા થઈ ગયા. પણ શ્રદ્ધા ફક્ત એક ધાર્મિક વસ્તુ નથી, આખો પુરુષ શ્રદ્ધામય છે. ભગવાન જેમ આજ્ઞા કરે છે. શ્રદ્ધા ક્યાં નથી? હું તો એક વાત વારે ઘડીએ કહેતો હોઉં છું કે મોટામાં મોટો તાર્કિક સૌથી વધારે શ્રદ્ધાળુ હોય છે. કેમ કે જો એને તર્કમાં શ્રદ્ધા ન હોય ને તો તર્ક આપી શકે નહીં. એને તમારા વચનમાં શ્રદ્ધા નથી એટલે તર્ક આપી રહ્યો છે, પણ એને બુદ્ધિમાં શ્રદ્ધા છે તેથી તર્ક આપી રહ્યો છે. જો એને બુદ્ધિમાં અને તર્કમાં શ્રદ્ધા ન હોય તો કોઈ દિવસે તર્ક ઉદ્ભવી ન શકે બુદ્ધિમાં. માણસને જો બુદ્ધિ અને તર્કમાં શ્રદ્ધા ન હોય. હવે એક વિચારવાની વાત છે કે આ માણસનું ખોપડી કેટલી નાની, એ ખોપડીમાં પાછી બુદ્ધિનો જે કેન્દ્ર છે જેમાંથી તર્ક ઉદ્ભવે, એ આટલી ખોપડી જેટલો મોટો નથી હોતો. કોઈ પણ બ્રેન સ્પેશિયાલિસ્ટને પૂછશો ને તો આમાં ઘણા બધા સેન્ટર છે, કેન્દ્રો છે. જોવાના કેન્દ્ર, સાંભળવાના કેન્દ્ર, રક્ત પરિભ્રમણના કેન્દ્ર, આનો કેન્દ્ર, તેનો કેન્દ્ર, 10 ઇન્દ્રિયના 10 કેન્દ્રો. તેમાં ક્યાંક નાનકડો એક કેન્દ્ર બુદ્ધિનો છે, તર્કનો કેન્દ્ર છે. ક્યાંક એક નાનકડો પ્રેમનો કેન્દ્ર છે. એ બહુ નાનકડા કેન્દ્ર છે. તો આટલી એક તો ખોપડી, એમાં નાનકડું બુદ્ધિનું કેન્દ્ર. એ બુદ્ધિના કેન્દ્રમાં કેટલી બુદ્ધિ હોઈ શકે? કેટલી બુદ્ધિ હોઈ શકે? વિચારો જાતે. ઘણી બધી વાતોમાં, જાનવરોમાં આપણા કરતા વધારે બુદ્ધિ હોય છે. એક વાત સમજો, સાધારણ, કે સાયબેરિયામાંથી બર્ડ્સ અહીંયા આવે છે હિન્દુસ્તાન.